પુષ્ટિ માર્ગમાં ક્યારે કયા પભ ફૂટી નીકળે ની ખબર ન પડે આપણને. અને આ વસ્તુની હરિરાયજીને બરાબર ખબર હતી એટલે સ્પર્શ આજ્ઞા કરી વંચકોથી ચેતીને રહેવું. વંચકોનો દુસંગ લાગશે તો તમારું પતન થયા વિના નહીં રહે. છેલ્લા 40 વર્ષથી તો પાછું એવું ચાલ્યું છે, મંડળો ચાલે, પછી વલ્લભની પાસે વાડકો મૂકવાનો. આમ મારો તો રૂવાટા ખડા થાય. વલ્લભ માગે છે કોઈ જોડે તમારે એવું લેવાય, પાઠ કરવાના, કીર્તન તોડ, અને જે આવે એ બધા અંદર અને પાછા જે આવે ને ઓલા મેન લીડર હોય ને આમ જુએ, આણે આ તો હારી દર વખતે 10 રૂપિયા જ મૂકે છે, અને કોઈ 50 મૂકે ને આમ અહીંયા બેસ જાઓ, આગળ બેસ જાઓ. અરે યાર, અને એ પૈસા ઘણાનું હું પૂછું તો કે અમે મંદિરોમાં દઈએ, ઘણા કે અમે સારા કાર્યમાં વાપરીએ. તમે વલ્લભ એટલે ગુરુ દ્રવ્ય. ઘણા કે અમે બેઠકથી કરવા જાય. 3 દ્રવ્યનો બહુ નિષેધ છે: ગુરુ દ્રવ્ય, દેવ દ્રવ્ય અને વૈષ્ણવ દ્રવ્ય. તમારાથી આને સ્પર્શ બી ના કરાય. ઓલો 1 રૂપિયો કોક શેઠ ધરી ગયા હતા શ્રીનાથજીને, અને ગુસાઈજી ગિરધરજીને લઈને ત્યાં ઠાડા હતા. એ રાણી છાપ સિક્કો રડતો રડતો ગિરધરજી પાસે આવ્યો, એટલે એને લઈ અને પૂછ્યું, કાકાજી આ રૂપિયાનું શું કરું? ગુસાઈજી કે પેલા જઈને જલ્દી પધરાવી દો અને સ્નાન કરીને આવો, તમે છોવાઈ ગયા, તમે દેવી દ્રવ્યને સ્પર્શ કર્યો. અને આજની તારીખમાં વલ્લભકુળના બાળકો તમે શ્રીનાથજીની ભેટ આપો, આપણા ઘરે પધારે ત્યારે સ્પર્શ નથી કરતા, ચરણમાંય નથી મૂકવા દેતા, હાથમાંય નથી લેતા. ઓલો જે ઉપરનો ધારણ કર્યો હોય ને વસ્ત્રની આડ રાખીને લે છે કે દેવ દ્રવ્યને સ્પર્શ ન થાય. અને આપણે આવા વાટકા મૂકી ભેગા કરી અને આ એટલે અત્યારે જે ચાલી રહ્યું છે પુષ્ટિ માર્ગ નથી. મને તેટલી ખબર પડે છે કે વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે ના ચાલીએ તો કાંઈ નહીં, પણ આવું બધું કરી અને દોષમાં ના પડીએ. મારે ઘણા જગ્યાએ ધર્મ સંકટ થાય. હવે એ લોકોએ મંડળને બોલાવ્યું હોય, મને ખબર ન હોય. આ 10 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. એટલે હું તો મને કહેલા, બેન તમારે સત્સંગ કરવાનો, એટલે પાઠ 2 થી 5 હોય. હું 2 વાગે પહોંચી ના શકું, કારણ કે અમારે તો આપણે 12 આવીએ. હવે પ્રસાદ લઈએ 3 વાગે, એટલે મારથી 4 વાગ્યા પહેલા પહોંચાય ને. હું બધાને કહું કે અનુકૂળ હોય તો હું આવું, મારથી 4 વાગ્યા પહેલા નહીં આવે. બધા કે સારું. હવે હું ગઈ એટલે આવો આમ તેમ. મેં વલ્લભના દર્શન કર્યા, મેં પૈસા નું મૂક્યા. મેં કીધું આ હારું કેવું. જે મેન લીડર હતા એને મોઢું બગડી ગયા. પછી હું ખૂણામાં બેઠી એટલે એમણે તો ગાવાનું ચાલુ રાખ્યું. પછી મેં ઓલા બેનને કીધું, મેં કીધું મારે 5:30 એક જગ્યાએ સત્સંગ છે, એનો બર્થડે છે, એટલે મારે મેં તો જવાનો છે. તો હું મેં કીધું નીકળું, ભલે અહીંયા તમે આ બધું કરો. એટલે એણે ઓલા બેનને કીધું
એટલે મેં પૈસા નહોતા મૂક્યા એને કેટલી ખટકે. એ કે ના અમારો ક્રમ તો 5 સુધી રહેશે જ, તમે અમને બોલાવ્યા છે તો એકનું જ સાંભળો. પણ ઓલા બેન એટલા બોલ્ડ હતા. એ કે તમે 5ના બદલે 6 વાગ્યા સુધી બેસજો, પણ કલાક સત્સંગ તો અમારા ઘરના કુટુંબના બહારના બધા આવ્યા છે તો ઈલાબેનનો સાંભળવો છે. એના જ બધા મંડળવાળા બોલવા માંડ્યા, હા સત્સંગ કરો સત્સંગ કરો. હજી પરાકાષ્ઠા છે. પછી આ બધા પૈસા ભેગા કર્યા એને અને એક થેલીમાં નાખ્યા. એટલે અજાણ્યા જે બેન છેલ્લા આવ્યા એને સત્સંગ બહુ ગમ્યું. એ વૈષ્ણવ હતા. એટલે એને મને કીધું બેન તમે અમારા ઘરે આવો. મેં અનુકૂળતા હોય તો આવું, પણ 4 પછી. એટલે કે અમે 40-50 વૈષ્ણવ ભેગા થઈએ. તમે કાંઈ વાંધો નહીં, મારા મિસ્ટર ગાડી ચલાવે છે, અમે કોઈનું કાંઈ લેતા નથી અને કોઈના વાહનનો ઉપયોગ કરતા નથી. એ બેને જે ટોન્ટ માર્યો ને હજી મારા કાનમાં ગુંજે છે. મેં કીધું ને કાંઈ લેતા, એ કે આ ઢગલો લઈ જતા હો પછી અમારે શું લ્યો. કેટલી ગેરસમજ થઈ. પાઠ ઓલા કરાવે, નેતા ઓલા, પૈસા એને ભેગા કર્યા. અને પછી મને આવું કીધું. પહેલી વાર મારી જિંદગીમાં કોઈને કાંઈ ન કહું, મેં સ્પષ્ટતા કરી. મેં કીધું હવે બધાય સાંભળો, આ મંડળ મારું નથી, મારું કોઈ મંડળ નથી. મારું મંડળ હું ને મારા મિસ્ટર. કારણ કે આ બધા પૈસા લેવા ને દેવા, રિક્ષાના આવવા જવાના લેવાના ને એ બધા હું માનતી નથી. આ બધું વલ્લભના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તમે કરો છો મને જરાય વાંધો, મારો શું હક છે તમને કોઈને કહેવાનો, પણ મારી જાત હું સાચવીને રાખું. એટલે આ બધા પૈસાને હું ક્યારેય સ્પર્શ પણ કરતી નથી. મારે આ કોઈ પૈસા સાથે લેવા દેવા નથી. ત્યાર પછી આજની તારીખ સુધી બધાને ખ્યાલ આવી ગયો, હવે કોઈ પણ મંડળ બોલાવે એટલે હું જાઉં ત્યારે વાટકો સંતાડી દઈ. એનો પ્રશ્ન, મારે જોવાની જરૂર નથી. પણ આ વલ્લભ પાસે જે વાટકા રાખીને પૈસા ભેગા કરવાના, આ રિક્ષાના આવવા જવાના, એ ખરેખર વલ્લભને જરાય ગમતું નથી. પણ કળિયુગનો પ્રભાવ, જેને જે કરવું હોય તે કરે. આપણે કોઈને કહેવાનો અધિકાર નથી. કાલે જ આવ્યું વાંગ મુક્તાવલીમાં કે તમે કોઈના દોષ જોતા હો અને તમે લીલામ પહોંચી જાઓ તો તમે આસુર યોનિમાં પહોંચો. તો મેં તો અત્યાર સુધી આ જ કર્યું. અત્યારે આજ 10 મિનિટ એટલે બોલી કે મારા વાલા નવા વૈષ્ણવ થાય ને એને આ વંચકોથી દૂર રહેવાય. આ બધામાં પડાય નહીં. આપણામાં ક્યાંય ભક્તિના પૈસા લેવાનું વલ્લભે કહ્યું નથી. આપણામાં તો વલ્લભે ત્યાં સુધી સ્પષ્ટતા કરી કે તમારા પ્રાણ કંઠે આવી જાય. કોને? પદ્મનાભદાસને સ્પષ્ટ આજ્ઞા છે. આમાં હું મારું એક શબ્દ બોલતી નથી.